નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રી ઉપર ખાઈ શકાય કે ફરાળમાં ખાઈ શકાય એવી શક્કરિયાના ખીરની રેસીપી। આ શક્કરિયાની ખીર છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને એને બનાવવી ખૂબ જ સરળ છે। તો ફ્રેન્ડ્સ, જો આપણે શક્કરિયાની ખીર બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં વિનંતી કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ચલો, એકદમ ઘટ, ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપથી બની જતી આપણે શક્કરિયાના ખીર બનાવવાની શરૂ। ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે 3 શક્કરિયાને લઈ લેશું, ધોઈ લેશું અને આવી રીતે લોટી ઉપર સેટ કરી દઈશું। લોટીને આપણે શક્કરિયાને ઢાંકી દઈશું અને વચ્ચે આપણે ફેરવતા જશું એટલે બધી બાજુ સરખી રીતે શક્કરિયા છે એ શેકાઈ જાય। ફ્રેન્ડ્સ, તમારે શક્કરિયા શેકવા ના હોય તો તમે એને બાફીને પણ બનાવી શકો છો, પણ શેકીને બનાવવાથી શક્કરિયાની ખીર છે વધારે મીઠી થતી હોય છે। શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે, શેકાઈ ગયા છે। હવે આપણે એને લોટીમાંથી બહાર કાઢી અને 2 થી 3 મિનિટ ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દઈશું। શક્કરિયા ઠંડા થઈ જાય પછી એની ફરતી આપણે છાલ ઉતારી લઈશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતે શક્કરિયા છે એની આપણે ખીર બનાવીએ તો એ ખૂબ જ મીઠી ખીર બનતી હોય છે। આમનામ તમે શેકીને પણ શક્કરિયા ખાઈ શકો છો, ફરાળમાં પણ તમે આ શક્કરિયાને ખાઓ તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, બધા શક્કરિયાની છાલ છે ઉતારાઈ ગઈ છે। હવે નાઈફની મદદથી આપણે રફલી આ શક્કરિયાને મેશ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા 5 થી 7 મિનિટમાં શક્કરિયા છે એ શેકાઈને રેડી થઈ ગયા છે। શેકતી વખતે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખવાની। હવે એક તપેલીની અંદર 2 કપ દૂધ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ શક્કરિયાની ખીર છે એ શિવરાત્રી ઉપર બધા બનાવતા જ હોય છે અને બધાના ઘરે બનતી જ હોય છે, પણ આ ખીર છે એ આવી રીતે બનાવશો ખૂબ જ મીઠી અને ખૂબ જ ટેસ્ટી એવી ખીર બનશે, એકદમ ક્રીમી બનશે। હવે દૂધની અંદર આપણે જે મેશ કરીને શક્કરિયા રાખ્યા હતા એ એડ કરી દઈશું અને બ્લેન્ડર ફેરવી દઈશું। બ્લેન્ડર ફેરવવાથી ખીર છે એકદમ ક્રીમી અને ઘટ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, હવે બ્લેન્ડર સરખી રીતે ફેરાઈ ગયું છે, બધું દૂધ અને શક્કરિયા એક સરખી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આને ગેસ ઉપર કૂક થવા માટે મૂકી દઈશું। ગેસ ઉપરથી થોડુંક ગરમ થાય એટલે આપણે વચ્ચે હલાવતા જશું, નીચે બેસી ના જાય એનું ધ્યાન રાખશું। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે ખીર છે એ બનવા લાગી છે। હવે 2 મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરી દઈશું। શક્કરિયા છે એ નેચરલી ગળ્યા હોય છે એટલે ચાખીને એડ કરવા, જો જરૂર પડે તો જ એડ કરવા, કેમ કે આપણે દૂધ એડ કર્યું છે તો એના ભાગનું ગળપણ એડ કરવું જરૂરી છે। સરખી રીતે ઉભરો આવી ગયો છે, મિક્સ થઈ ગયું છે, ઘટ થવા લાગી છે। હવે 2 થી 3 મિનિટની અંદર આ ખીર છે એ બનીને રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે આ ખીરને કૂક કરીએ ત્યારે એને કન્ટિન્યુ હલાવતા રહીશું, નહીંતર નીચે ખીર બેસી જશે। અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું અને તમારા ચોઈસ પ્રમાણેનું ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો, ઓપ્શનલ છે, કરવું હોય તો કરવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું, પણ ડ્રાયફ્રૂટ એડ કરવાથી ખીર છે એ વધારે ટેસ્ટી લાગશે। સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે ખીર છે એ સરસ રીતે કૂક થઈ ગઈ છે, ઘટ થઈ ગઈ છે, ક્રીમી થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીક વાર ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, આ ખીર છે એ ઠંડી થશે એમ થોડી વધારે ઘટ થશે એટલે થોડીક ઢીલી હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે આપણે થોડીક એવી ગરમ હોય, હોમ હોય ખીર, ત્યારે આપણે ખીરને સર્વ કરી દઈશું। એકદમ ગરમ ખીરને સર્વ નહીં કરવાની। તો ફ્રેન્ડ્સ, હવે ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું અને આ શક્કરિયાની ખીર છે એ ફરાળમાં ખાવા માટે રેડી છે। તો ફ્રેન્ડ્સ, આ ફરાળી ખીરને તમે ફરાળી સૂકી ભાજી, ફરાળી પરાઠા કે કોઈ પણ ફરાળની વસ્તુ સાથે ખાઈ શકો છો અને કંઈ પણ ના કરવું હોય તો એકલા ખીર પણ તમે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ એકદમ ઘટ, ક્રીમી અને ખૂબ જ ઝડપથી બની જતી ફરાળી શક્કરિયાના ખીરની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।